નાની હાઈટ વાળી છોકરીઓ કમર પર હાથ રાખીને જે ફોટો પડાવે ને કસમથી સ્ટીલના જગ જેવી લાગે. હાય સુગેશ તપેલી છે તો મને દેખાય છે તપેલી છે. કહું છું તપેલી છે. માણસ એમ કેમ તપેલી છે જો તો ये जी बहुत गर्मी हो गया, एसी नहीं तो कूलर ही ला दीजिए, टेबल फैन ही ला दीजिए, हाथ पंखा ही ला दीजिए, खाना मांगिएगा हम भी करेंगे हैं. 1 કિલો બટેકાના 55 રૂપિયા તો 78 કિલો બટેકાના કેટલા થાય? હાવ હેલું નહીં આવડતું આમલા. જો 1 કિલો બટાકાના 55 તો 78 કિલો બટાકાના થાય 55 રૂપિયા મોંઘા પડે આપણને બટી. 10 રૂપિયાનો જ ભાવ છે એટલે 10 રૂપિયે આપણે 78 કિલો બટાકા લઈ તો એના થાય 78 કિલો લઈને શું કરવા? તારે ગામ ખવડાવવું છે? ના ના, એટલું જરૂર હોય ને એટલું જ લેવાય. 2 કિલો લેવાય એટલે 2 કિલો ના થાય 20 રૂપિયા. બરોબર, જવાબ આવે 20 રૂપિયા. બરોબર ને? લે તો પેપરમાં મારે શું 20 રૂપિયા જ લખવાના? હા, પેપરમાં લખવાનું બટાકા મોંઘા છે. તેવડ ત્રીજો ભાઈ જિંદગીનું ગણિત. લાડી તો લાખની થાય પોતા લાખનો તો ઈ બેના છોકરા લગભગ 1.5 કરોડ ના તો થાય છે. શું કેવું? બસ આમ નમો જ રીલું જોયા કરજો, કઈ કામ ધંધો ન કરતા. બૈરું બહુ બોલ કરતું હોય એવું કોઈને ગમતું નથી, પણ મારા બેટા કોઈ રાજી છે મુંગીએ લગ્ન કરવા? હોનાનો લોટો ને ગુલાબનો ગોટો. વાહ વાહ વાહ, કે હોનાનો લોટો ને ગુલાબનો ગોટો. જો મારા ભાઈબંધને પ્રેમ કરતી હોય ને તો મોકલ તારો ફિલ્ટર વગરનો ફોટો. હકીકત ખબર પડી જાય. નો મોકલ. खुश रहना चाहते हो जिंदगी में तो पहले दिल की सुनो, फिर दिमाग की सुनो और फिर वही करो जो बीवी कहती है. हाँ के घमंड तो ये बात नो है ना साहब. કઈ વાતનું હે ભાઈ? મને હું ખબર, તને ખબર? खबर નથી તોય ઘમંડ હે. તમને કોણ ગમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? હવે તો મારા ઘરવાળાને ગમે એમ ને ગમે. એવું તો બધું તમારા ઘરવાળાનું માનો છો તમે? હા, માનો છો? એમને કોણ ગમે છે? એમને હું ગમું ને એ મને ગમે. કેટલી ઉંમર થઈ બા? મારી 72 વર્ષ. 72 વર્ષ. હા. સારું કહેવાય, 72 વર્ષે એકબીજાને ગમો છો. હા. તમને શું લાગે છે? હાલો, એક તમારું જોગું માંગવું આવ્યું છે, તમે કયો ને તો હું વાત હલાવું. એમાં કઈ ખોટ ખાપણ તો નથી ને? વાંધો તો કઈ નથી, 2 પગ નથી ખાલી. તો પછી મારે શું એને બધે હાંઠીઓ કરીને ફેરવવાની? ભૂખફંડ. આ તમારી કારીગરીમાં મિસ્ટેક રહી ગઈ એ બધી મારા ભાગમાં આવી છે. તમારા બેમાંથી સૌથી પહેલા પ્રપોઝ કોણે કર્યું હતું? મેં કર્યું હતું પ્રપોઝ અને 10 વાર પ્રપોઝ કર્યું હતું ત્યારે આ માની. અચ્છા એવું છે, એટલે ભગવાને તને 9 મોકા દીધા હતા પણ તું ન માન્યો. લગન એક એવી વસ્તુ છે ને કે જેમાં બે વ્યક્તિ એકબીજાને મળીને એવી બધી પ્રોબ્લેમ સોલ્વ કરે છે કે જે પહેલા હતી જ નહીં. લગન પછી જ થઈ જાય. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખો સાહેબ, હવે એ વાતચી હતી મારી બેટી હું ભૂલી ગયો. હાલો મમ્મી, મારે નથી રહેવું, મને લઈ જાઓ તમે જલ્દી અહીંથી. કેમ મમ્મી? તમને ખબર આ બધાય ભણે. મમ્મી મને રોજ સવારે 11 વાગે ઉઠાડીને કે ટાઈમ જોયો. મમ્મી આ લોકો ટાઈમ જોતા નથી આવડતો. હું તને શું સમજાવું અને તું શું સમજે છે? મને કાયમ એક જ વસ્તુ થાતા કરે છે કે હવે તું પહેલા જેવી નહીં રહી. હા, ફેર એન્ડ લવલી પતિ જે એમાં મારો શું વાંક? ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું.